હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકદમ હેલ્ધી અને ઝટપટ બની જાય તેવો સીડ્સ અને તલનો મિક્સ મુખવાસ બનાવશું. તો બધા સીડ્સના આપણે પહેલાં ફાયદાઓ જોઈએ. તો પહેલાં મેં અળસી લીધી છે. તો અળસીમાં પોટેશિયમ, ઝીંક, વિટામિન ડી અને વાળ ખરતા હોય તો ઉપયોગી અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરે. તો સિયા લીધા છે. સિયામાં કેલ્શિયમ અને ગરમીમાં તે ખૂબ જ ઉપયોગી છે. પમ્પકિન સીડ્સ લીધા છે. તે મેગ્નેશિયમ, ફાઇબર અને ડિપ્રેશનમાં હોય તો તે ખૂબ જ ઉપયોગી છે. સનફ્લાવર સીડ્સ તે કેન્સર જેવી બીમારી દૂર કરે અને સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે. મગજતરી તે મગજને શાંત રાખે અને વરિયાળી એસિડિટી દૂર કરે. તો સફેદ તલ અને કાળા તલ લીધા છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર, કોપર, ઝીંક, આયરન, મેગ્નેશિયમ વગેરે માત્રામાં હોય છે. 1 ચમચી અજમા લીધા છે. તે પાચનમાં સુધારો કરે છે. તો આપણે બધા ફાયદા જોયા. હવે 3 ચમચી મેં લીંબુનો રસ લીધો છે. તે એક બાઉલમાં લઈ લઈશું. એટલું જ આપણે સામે પાણી એડ કરશું. તો વજનમાં બધી વસ્તુથી 500 ગ્રામ વજન હશે. તો એની સામે 1 ચમચી આપણે મીઠું લઈશું, અડધી ચમચી હળદર. તો બરાબર મિક્સ કરી લઈએ. તો પહેલાં સફેદ તલ એડ કરશું, કાળા તલ, અળસી, વરિયાળી, સિયા, મગજતરી, સનફ્લાવર, અજમા બધા સીડ્સ એડ કરી અને હાથેથી બરાબર મિક્સ કરી લઈશું. હાથેથી મિક્સ કરશું એટલે હળદર મીઠું સરસ કોટ થઈ જાય. તો આ રીતના હાથેથી મિક્સ થઈ જાય પછી આ રીતના દબાવી અને આપણે અડધો કલાક રહેવા દેશું. જો તમારા આગળ વધારે સમય હોય તો તમે વધારે પણ રાખી શકો. વધારે ના રાખવા હોય તો અડધો કલાક રાખવાના. તો અડધો કલાક જેવું થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લઈએ. તો આપણા બધા સીડ્સ અને તલ એકદમ સરસ છૂટા થઈ ગયા છે. એટલે કે સરસ મીઠું અને લીંબુ સરસ કોટ થઈ ગયા છે. હવે આપણે નોનસ્ટિક પેન લેશું. એમાં આપણે અડધો મુખવાસ એડ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આ બધા સીડ્સ અને તલને શેકવાના છે. એટલે સરસ શેકાઈ જાય. તો એકદમ હળવા થાય ત્યાં સુધી શેકાવા દેવાના. અને અળસી અને તલ તો એકદમ સરસ તળ અવાજ પણ આવશે અને ઉડશે પણ. એટલે એ રીતના સરસ અવાજ આવે અને એકદમ હળવો થઈ જાય મુખવાસ. ત્યાં સુધી આપણે આ મુખવાસને શેકી લેવાનો. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આ મુખવાસ આપણે શેકી લેશું. તો ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે તેવો હળવો મુખવાસ થઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો. તો આ મુખવાસ તમે વરસ દિવસ રાખશો તો પણ આવો નવો સ્વાદ સાથે રહેશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી બનશે. અને એના ફાયદાઓ પણ છે અને હેલ્ધી પણ છે. તો હવે આપણો મુખવાસ શેકાઈ ગયો છે અને કુલ આપણે 8 થી 9 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ મુખવાસને મેં શેકી લીધો છે. તો ગરમ જ છે ત્યાં એક વાટકો ધાણા દાળ એડ કરીશ. બરાબર મિક્સ કરી અને આંખમાં આપણે ચાળી લેશું. તો જે વધારાની ડસ્ટ હશે એ બધી જ નીકળી જશે. જો આટલી જે અંદર રજ હતી એ બધી જ નીકળી ગઈ, ડસ્ટનો ભાગ નીકળી જશે. તો એકદમ ક્રિસ્પી અને એકદમ હેલ્ધી એવો આપણો મુખવાસ બનીને તૈયાર છે. તો એકવાર ચોક્કસ આ રીતે ટ્રાય કરજો. તમને આ મુખવાસની રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો. તો આપણો ઇન્સ્ટન્ટ મુખવાસ બનીને તૈયાર છે. તો એરટાઇટ બોટલમાં ભરી અને તમે લાંબા સમય સુધી રાખી શકો એવો ને એવો જ રહેશે અને સ્વાદમાં પણ એટલો સરસ રહેશે. તો એકદમ ક્રિસ્પી એવો મુખવાસ બનીને આપણો તૈયાર છે.